એ ભાઈ આ માંડવે કોક બીજા વ્યા હોય ભાઈ આપણે નહીં પહોંચ બટકો ગોળ ફાઈ ગયો તો કેવું હે વરરાજાને કીધું એક મઠ તારે નહીં બહુ બોલવાનું. પાછા રાજુ જે જગ્યાએ તેથી ઉતારા દેતા ત્યાં એ તો હવે સંડાસ બાથરૂમ ફરજિયાત છે. તેથી ટોયલેટ કેવાય ત્યાં એ વળી જાનું આવવાનું હોય તો 10-12 તો શું આપણે ઉનાથી ડબલા લઈ આવતા જાનની વ્યવસ્થામાં. હા જેને વ્યવસ્થા કરી પૂછો વડીલો ભાઈ થાતું કે નહીં આ કઈ ખિસ્સાની વાત નહીં. હા એમાં સામે ઢોલી આવી ગયા. ઢોલીને કહી દીધું એક વરરાજાની અહીં બહાર નીકળે એટલે માંડવા સુધી તારે આગળ વગાડતો વગાડતો આવવાનું હોય. એ બિચારો એ ઢોલી આમ ડેલા ટેકો દઈને ઢોલ મોર પીડ્યો હોય લાવજો બીડી ભાઈ એ વાળા વાળી બીડીનો ઘા કરે છે પછી બાકા દેજો પછી બાકા ને બીડી બધું એ રાખે. મનમાં વાલ્મીકી સમાજ બહુ ગમે. મને એક ભાઈ હમણાં પ્રશ્ન કર્યો હતો કે ભાઈ વાલ્મીકી સમાજ સાફ સફાઈ શું કામ કરે? સાફ સફાઈ વાલ્મીકી સમાજ શું કામ કરે છે? મેં કીધું જેની પાસે સત્ય હોય ને એને ગોબરાય ગમે જ નહીં. સતયુગમાં રાજો હરિચંદ્ર વેચાતો હોય ત્યારે જે સમાજે સાહેબ વેચાતું સત્યને ખરીદી લીધું હોય એના કુળના માણસોને સફાઈ જ ગમે. જેની પાસે સત્ય પડ્યું છે એને ગોબરાય ન ગમે. ઢોલ વગાડીને ગામને જાગૃત રાખવું. જેવો પ્રસંગ હોય એવો ઢોલ વગાડવો. ધીગાણું થતું તો બુંબીઓ ઢોલ કેમ વાગવો એ તેદી એને ખબર પડતી. અત્યારે ડીજે આવી જાય ઝુમક ઝુમક ઝુમ્મા જે જે એવા ડીજે વાગે અને બધા આડે ધડ કૂદતા હોય. ડખો ક્યારે થાય ખબર? એ જ લગ્નની સીડીઓ જોવે ને ત્યારે ખબર આમાં કોણ કોની પાસે ઠેકડા મારી ગયું અને એવા પછી ડખા થાય છે ભાઈ. આ તો કહેવાય નહીં મોઠા છે એટલે બોલો, બીજે ક્યાંય ન બોલો. ગોકના લગ્નની સીડીઓ જતા તો ઘણા કાળામાં લગ્ન. કોણ એ? તારી ભાભી છે. હું કામ કા ભાભી એમ કે તમે ત્યાં નાખશો કોણ છે પડખેલું કોણ છે કોણ છે એ બ્રેક કીધો રોકતા સીડીયું સાલુમાં રોકાવે એટલે ગમે ત્યાં કૂદકા નો માલ લેવા. હા ભાવથી નાચો 100% નાચો. કોઈનો દીકરો પડતો હોય ઠુમકું માલ્યો 100% પણ મર્યાદામાં. આપણો બાપ કોણ છે ભૂલાઈ ન જાય. આવી છે સંસ્કૃતિ બહારની. અમે એનો વિરોધ નથી કરતા કારણ કે તમે ક્યાંક આપણે કઈ અટકાવી ના શકીએ. પણ મારા યુવાનોને પગે લાગીને કહું રોજ સવારમાં ઊભા થાવ ત્યારે એક તો ખબર હોવી જોઈએ કે હું ક્યાં કુળનો છું, મારો બાપ કોણ છે, મારે કોની હારે બેહવું જોઈએ, હું કોની સાથે બેસું તો હું સારો લાગુ, મારું વર્તન કેવું હોવું જોઈએ, મારો વિવેક કેવો હોવો જોઈએ. આ ઘણા મોટરસાયકલ ઘામ ઘામ નીકળે આપણે એમ થાય ધરાન મરી જ જવું છે. એટલે પેલા તો આ લગ્નમાં ભલે બીજું કઈ નહોતું. પછી જો એ વરરાજાને વળી પાસે જો કન્યા જોવાય આવતી બેનપણીને હારો. હા કેવું હતું બધું. પછી એની બેનપણી ઠોહા મારે આ તો દંડો કાળો છે. એ મારા બાપાએ સંબંધ કરે ને હું થોડી જોવા ગઈ હોય તો મારા બાપ કેવું હતું સાહેબ. બાપ સંબંધ કરતો એ દીકરી ફાઇનલ રાખતી હતી. જોવા કોઈ નતું જાતું. હા કોણ જોવા જતું? એ તો ઘેર આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાઈ છે જે હોય. પણ કહેવાય ગયો સાહેબ કે વડીલોએ જે સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો કુંજભાઈ રેકોર્ડ છે કે એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો. કારણ કે જાત જોઈને આવતા હતા, જુવાર જોઈને નહોતા આવતા. જોઈને હોરીએ જાત લાજાળા લોપે નહીં, પછી પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. એકલું એનું ઘર નહીં, દીકરીનું મોહાળ કોણ છે એ જોવામાં આવતું હતું. તમારું મોહાળ કોણ છે? મોહાળમાં ફેર લાગ્યો તો કહેતા કે ઘીરે ન કરાય. એને બદલે હવે તો આ જોઈને હક પણ ક્યાં આવે. છોકરો જોઈ લે. હવે તો આ મોબાઈલ થતા તો વોટ્સઅપે તો ફેસબુકમાં સંબંધ કરી નાખે. આમાં ફોટા મોકલે. અમે તમને જોયા, તમે અમને જોયા, તમે તમારા બાપાને પૂછી લેજો, અમે અમારી માને પૂછી લેવું. હવે રૂબરૂ મળે 20 વર્ષ પહેલાનો જૂનો ફોટો બટકાવી દે તો રૂબરૂ તો મળે માને. પણ એ પેલા ની મજા હતી ખબર. એ ઉતારે બેઠા હોય
લીલી પીળી લેટ કરો અમારે ગુગુ જમાઈને જોવા છે કાળા છે કે ધોળા જે છે એ મુદ્દો આ છે. કેસરીઓ વર જોવાને હાલે હું તો આ જૂના ગીતો પાછા એ તો ભૂહાઈ ગયા હાવ. અને હું તો માતાઓને દીકરીઓને કહું તમે ભણો છો ને બધાય પણ તમારા ગામમાં મોટામાં મોટી ઉંમરની કોઈ માતા હોય ને એને ગીત આવડતા હોય તો મોબાઈલમાં રેકોર્ડિંગની સિસ્ટમ આવી ગઈ. આવા રેકોર્ડિંગ કરી લેજો. અને સાહેબ કહેવા ગયો કે વર્ષો પછી જેની પાસે આવા ગીત હશે ને એની કિંમત થાય. કારણ કે લગ્ન ગીત એ જેટલું ભજન જેમ કે ભાઈ આશ્રમમાં ભજન જેટલું મહત્વ છે એટલું લગ્ન વખતે જેમ યજ્ઞમાં જેટલો શ્લોક કામ આપે ને સાહેબ એ લગ્નમાં જૂના ગીત એટલું જ કામ આપે. દીકરી ફેરા ફરતી હોય ને જૂના ગીત ગવાય તો હારવેલમાં કેમ રહેવાય સાહેબ. એ ગીતમાં હિખામણ મળી જતું. અત્યારે તો એ ગીત ક્યાં ગયા મારો રામ જાણે. એ જે અત્યારે જે આ બેનો થોડાક બેઠા ને એમ થાય મારો રોયો અમારી વાત લાવ્યો. ભાઈ તમને અનુભવ થાય છે બેન. જો પેલા એ ગામડામાં અત્યારે જે વેજીટેબલ ઘીના ઢેફલા ખાઈ ગયો ને બપોરના લગ્ન હોય એમાં સસ્તો મેકઅપ કર્યો હોય ઘીરેથી જ કાસમાં જોઈને આવ્યા હોય પછી તો ખબર જ ન હોય ઓગળીને ક્યાં ક્યાં પગ્યું બધું. મસ્યું અહીંયા આવી હોય ને લાલી અહીંયા આવી હોય પછી એ વળે હડી ગયેલા છોકરાને કાંખમાં લઈને બેઠી હોય. ગળા કારણ કે આ બધું ગળામાં ગયું હોય એટલે એ બધું ગળું બેસી જાય તોય જે બંધ ગળા જે ગીત ગાય રાજુ આપણને એમ થાય આ ગીત સાંભળવા કરતા ગલોપ ઉતારીને ઉલ્ટરમાં આંગળી ભરાઈ દે. મેં સાંભળ્યા ને તમે ત્યાંક ત્યાંક સાંભળ્યા જ હોય. એ જે આમ બેસી ગયો એને જે ગળું બેસી ગયું એમાં તોય ઉપાડે. ફૂલાના તે ગજરાને ગજરામાં ગામ નહીં છોડ્યું ગામ ને દાઠું કાઢો કોઈ ગીત ગાતા ન જોયા. ફૂલાનો તે ગજરાને ગજરામાં મોતી માર ભાઈને ખબર નહોતી આ ગામડાની ગતી. ફૂલનો ગજરો ગજરામાં મોતી માર ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે એ માંડવા પક્ષની દીકરીઓ સાંભળી જાય તો હું મૂકે એમ લાગે તમને? ગળાની હાલત તો એની ઈ જ છે. એ હામો ઉપાડ ફૂલાનો ત્યાં ગજારો ને ગજરામાં ગોટો મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. આ ગીત કઠણાઈ કહેવાય બાપા. આવા ગીત ન ગવાય. ઉતારાનું મને થઈ ગયું નજરે તરફ એક જગ્યાએ પછી વરરાજાને પછી વાના ખવાઈ ગયા હોય. માંડવે લઈ ગયા પેલા પાછા ન્યા જમાડ્યો હોય પછી અણવર ને કોણિયો મારે વરરાજા. અણવર વડે ધીમે ધીમે બોલ્યો શું છે ડબલો ડબલો. એ વળી પાછું અણવર ડબલું ભરવા દે. એ અણવરના હાથમાં વળી ડબલું હોય ને એક હાથમાં ટીકી વાળો રૂમાલ હોય. એ આગળ વળી અણવર જાતે વળી વરરા જાય પગમાં તોડા ને એ તમને કહું ખણીંગ 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 ખણીંગ. એના હાથમાં વળી એક તલવાર એક હાથમાં એક હાથમાં વળી કોલો ટીકી હોય. એ રૂમાલથી મોઢું નોલું છે. મોઢું લૂસો તો લીહોટા પડે કારણ કે ઓલી ટીક્યું ટાકેલી હોય. એ ખણીંગ ખણીંગ વાહ આજો જાતો જાતા હોય બિચારા ન્યા તા ડેલે પોકે તો ઢોલી ન્યા મોર થાય ધમુંગ ધમુંગ. એલા અહીંયા તો એને રેઠા મૂગ અહીંયા એને એમ કે માંડવે જાતો હોય. આ જે દિશા થતી ભાઈ. પણ જૂના ગીત એક મજા છે. લગ્નનું ગીત સાહેબ જેવી રીતે માં કોઈ ભજન ગવાતા હોય અને કોઈ આધ્યાત્મિક જગતનો માણસ ત્યાંથી નીકળે અને કહેવાય છે કે એ દીક્ષા લઈ લે એ જ રીતે કોઈ કદાચ સંન્યાસી ત્યાંથી નીકળે અને જૂના ગીત ગવાતા હોય લગ્નના એટલી જ અસર એ ત્યાં કરે.
સંસારનું ભાન લાવે. આ ગીતોની મજા હતી. અચાનક ગીતો તો રહેવા જ નહીં. કહેતો એક કડી ગાવ ગાવ, તમે સડાવી જો એવા લાગો. એ ગાવ, એ અમારો હાસો ડાયરો આઘા હારા. હા ગાવ બેટા. વાહ મારો દીકરો તું એ આપે. હે કોયલ બેઠી આંબલિયાની ડાલ, એ મારો મોરાલિયા બેઠો રે ગઢને જાન પસાર થાય કોયલ સાંભળે એટલે આવા ગીત આવે. અને એમાં જયારે વગડો શરૂ થાય ત્યારે લાંબા ગીત પસંદ કરે. ગામ આખા હોય લાંબા ગીત પસંદ કરે. કેવા ગીત? વનરાતે વનમાં મીઠોળ જાજા મીઠોળ પરણે ને ગાળ ગાડાની અંદર બેઠેલી જાન પક્ષની દીકરીઓ સાહેબ ભલે હરખનું ગીત હોય પણ સામેલે એ જ ગીત હાલતું. ઢોલીડા તો ધડુક્યા લાડે હાલો જા પણ દે
ત્યારે જાણે દીકરી બોલતી હોય. ઉભલાડો તો માગું મારા દાદા પાસે ઘડીક ઉભા રહ્યો, મારા દાદાને મળી લો. હવે સેની શીખો લાગી, હવે સેના બોલ, હવે શેની શીખ, હવે શેના બોલ. ઉછેરે ફળીએથી હેમર ઉતર્યા, એક પરદેશી આવ્યો પોપટ, લાવ્યો ચુંદડીની જોડ તું તારો અમને ધોતી ગયો. આ ગીતો અત્યારે તો જે વિદાય ગીત ગાતા હતા, આપણે એમ થાય ગીત ગાય તગડે આવજો બેન, આવજો કાકડા પતરા લાખ જાઓ. ઓલી કે ટાઈમ મળશે તો મેસેજ કરી કાગળ પત્તર ની દીકરી હવે થાતી. આપણે એમ થાય કે આ વળાવા આવ્યો કે ધક્કો મારવા આવ્યો. અરે એક હાહરા રોવા મળ્યા સસરા જમાય પાસે. જમાય અમારી લાખ રૂપિયાની દીકરીનું ધ્યાન રાખજો. ઓલો કે 50,000 માં પાછી જોતી ના હારો જમાય બાઈ બોલો ગામના ઝાપામાં. હવે આ કોઈ સંબંધ કહેવાય છે? પણ કહેવાનો મતલબ દીકરી પાત્ર જે છે. હમણાં એક જણો ભાઈ મંદિરમાં જઈને ભગવાનને કીધું કે હે ભગવાન, આ દીકરીઓ સારી લાગે ને પત્ની કેમ મોળી લાગે? ત્યારે ભગવાને કીધું કે દીકરીનું સર્જન મેં કર્યું, પત્ની તો તું ઘોડે ચડીને ગયો હતો. કારણ કે દીકરીનું સર્જન એને કર્યું છે સાહેબ. અને એ મેં કીધું એમ કે આના ઉપર જેટલું આપણે બોલીએ એટલું ઓછું છે. અમારો ભૂરો મળ્યો તો રોવા વળાવતી વખતે ભૂરો જાનમાં હું ગયેલો હાજર રહી. દીકરી વિદાય લેતી હતી તો ભૂરો મળ્યો રોવા. ઓલી દીકરી બિચારી માને બાપને બધાને બધ ભરી ભરીને મળતી. અમારો ભૂરો હોય મળે હોય બાપ. એ મેં કીધું મૂંગો માર, તારે આવે અમારી આબરૂ જાય એમ, તારે ન રોવાય. મેં કીધું મને કે તમે નહોતું કીધું સાથે સાથે જ હોય. હું સાથે સાથે અહીંયા ઘીરે જઈને પછી તારે રોવાનું જ છે. ઉતાવળો થામાં એ તો તું અત્યારે માંડવામાં કોકે કીધું જોડે રહેજો રાત, બાકી ઘીરે જા બટા. અમે જોવા ગયા ને કન્યા, એની હાટું કન્યા જોવા ગયા ને, હજી તમે બેઠા હતા ને તો ઓલી દીકરી ચા લઈને આવી. તા મને કોણિયું મળ્યો, મને કે પાકો પાકો. મેં કે તારી ના કામ વાળી છે. ઓલી તો કોલેજે ગઈ, હું પાકું પાકું. શેલો ધક્કો અમારે ભૂરાનું આ વખતે ન થાય એટલે અમારે જુનાગઢ મૂકી આવવાનો હતો ભેરવ જપ દેવા, કે વેલો ભેરવ જપ લઈ લે રાજાને કીધે કુંવર થા. ભૂરાને નક્કી થઈ ગયું કે હવે આ વખતે આ ન પાડું તો મારા દીકરા મને કે મારો સંબંધ કરવાનો નથી. હનજા કન્યા આવી, પણ ઉના ડેપોના એસટી ડેપોના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જેમ બહાર આવે, હંધી બાજુ હેરી ખ્યા વાન તો કલર જાય પૈસા પાછા. ભૂરો મને કે ઉતાણી જેવું હું બોલવા ઈ છે ઈ. મને કે પાકો હું પાકો ભાગ. મેં કીધું ભાગ તમારું દીકરું. મને કે ભાગું તો મારી ભૂમિકા લાદે લે. મને કે એ તો બ્યુટી પાર્લર નીકળ્યા છે, વાતા પ્લાસ્ટર કરીને હાદા કરી નાખ. અરે ભાઈ એનો હસ્તમિલાપ જયારે કર્યો અને કીધું કન્યાનો વરરાજાના હાથમાં કન્યાનો હાથ આપો. હવે ઈ ફીટ નહોતું થાય, કારણ કે અવડો અમારો ભૂરાનો હાથ હતો જ નહીં. કન્યાનો હાથ એના ઉપર રહીએ કે કન્યાના હાથમાં મેં ભૂરાનો હાથ નાખ્યો. અને ઓલી તો પોસો પકડ્યો તો ભૂરો 2 ફૂટ ઊંચો છે. એ રેવાય ગયો. ઓલી કે હજી તો તા હજી તો પેકલ્યો છે, આ 2 તોતડા ભેગા થઈ ગયા. બહુ સરસ. વિદાય વખતે બીડો રોવા ઓય માલી. મેં કીધું તારે ન રોવે. મને કે તારી ભાભી કેટલું રોવે. મેં કીધું તારી માં 6000 ન રોવે.
હગા માને ને હગા બાપને મૂકીને તારે હાલી નીકળે રોવે નહીં. મને કે મને એટલું જ રોવું આવે જે હગી માને ને હગા બાપને મૂકી દે, મને એની નહીં મૂકી દે. હવે આવા અવિશ્વાસોને લગ્ન કરાય? પણ કહેવાનો મતલબ કે આ સંસ્કાર જ્યાં હોય છે ત્યાં બધું સારું હોય છે. મેં કીધું એમ કે લંકામાં સંપત્તિ ખૂબ હતી, સંસ્કાર નહોતા તો એને ભડકે બળવું પડ્યું. અને ગોકુળની અંદર સંપત્તિ નહોતી, ખાલી સંસ્કાર હતા તો અખિલ બ્રહ્માંડના માલિકને ત્યાં આવવું પડ્યું. સાહેબ નંદ બાબાને જશોદાને ક્યાંય તપ કરવા ન જવું પડ્યું, કેવળ મૂડી હાચવીને બેહી ગયા. તમે તમારા આંગણામાં અહીંયા તમારા ગામમાં હેલિપેડની મંજૂરી લઈ આવો. ભલે ગામમાં કોઈને હેલિકોપ્ટર ન હોય પણ તમે ખાલી હેલિપેડની મંજૂરી લઈ આવો તો કોઈના ને કોઈના હેલિકોપ્ટરને ઉતરવું પડશે. તમારે તમારા ગામમાં લીલો ચારો નાખો તો ગાયોને ગમે ત્યાં આવવું જ પડશે. તમે ચોખા નાખો તો ચકલાવને આવવું જ પડશે. જુવાર નાખશો તો કબૂતરને આવવું જ પડશે. હાચા મોતી વેરી દો તો આવા હંસને કોદી આવવું જ પડશે. તમારા બાપ દાદાઓએ સાહેબ આ મોઠાના માણસોએ એ વડીલોએ કોક દી મોતી વેર્યા હશે તો જ આવા સમર્થ મહાપુરુષ આવા એમ કહેવાય હંસ જેવા સંત મળ્યા. તમે આવા મોતી નાખો તો હંસ આવે, લીલો ચારો નાખો તો ગાયું આવે, ઉકળો કરો તો ગધેડા આવે. આપણો હું પ્રોગ્રામ એના ઉપર આધાર. તમે જેવડો મંડપ કરો એટલું માણા થાય. તમારા દીકરાના લગ્નમાં જેટલા વાહન બાંધો એટલું માણા થાય. સત્યનારાયણની કથામાં જેટલો શીરો કરો એટલું માણા થાય. હવે એક જગ્યાએ તો એક ભાઈ લોભીના પેટના સત્યનારાયણની કથા કરી. લોભીના પેટનો આ ઘણા ઘણા તો જોઈજો તમે. પેલા આજ આવે જ નહીં, પાણી વાળતો હોય. જેવો ચોથો આજ જે આવે ને સત્યનારાયણ ભગવાનની કથામાં, કોઈ એને સત્યદેવ કહે છે તા તો ઓલાના વાડીએ કાન મને પોદી જવાય ભાઈ, પોગી જવાય. ઓ એક જણા ઘણા તો સત્યનારાયણના થાળની વાટે હોય. એક જગ્યાએ થાળ ચાલુ છો ને, આરોગો નંદલાલ રે મારા, તા તો વાડીએ બેસું થયો. માધવ દાસ ના સ્વા, તા તો ગળી ગયો ઘડીકીમાં. પેલી લાઈનમાં બેસી ગયો, વાળું બાકી, સીમો નહોતો રાખ્યો. એને એમ તો ઘેરામાં ગોઠવણ મારશું તો ઓલે પણ લોભી માણા ને ઘેરા શીરા કેટલા હોય. શીરો થોડો માણા વધી ગયો તે માં ઓલા જે શીરો વીસતો હોય ને એને ગૌરવ હોય, પોગાડો નહીં તો નાથો નહીં. તે વાર દીકરો કોઈ પ્રસાદે ઓલા ગરધડી કીધું એ બધે પોગી જવો જોઈએ લાગે કે બધે પોગી જાય, અડધો નો વધારો કહેજે ને દોસ્ત. લોંદો તાહડામાં એમ લોંદો જ લેખાય. કોઈને આપે ને એમ સોપડતો જાય. બોલો સીતારામ, લાવો લાવો સીતારામ, બોલો સીતારામ, બોલો સીતારામ, લાવો લાવો બેટા સીતારામ. નથી દેવા તને જા દે. મારે શીરો કઈ દીધો ને સોપડતો જો, માણે ખાધો નહીં ને સાટ્યો. એટલે મારો કહેવાનો અર્થ આવો જે ભાવ અને સ્નેહ જયારે હોય છે ત્યારે એ આવો રૂડો અવસર થતો હોય છે. મેં શું કહેવાય હવા 2 નું લીધું, હવા 4 થયા. તમારે કહેવું જોઈએ કે માયાભાઈ સવારે કથા છે. હા તો સારું સારું હમણાં બોલાતો તમને એમ લાગે કઈ બોલ્યા જ ના કાંઈ, પણ મેં આ બીજો રાઉન્ડ 2 કલાક થઈ. તમારે રીત રખાય, તમારે સમજાય ભાઈ. હું તો સવાર સુધી બોલું પણ થાવા જ દઉં છું, પણ હું ઘરે કઈ ને આવ્યો મોઠા જાઉં છું એમ. ના ના પણ હું છે બધા મહેમાનો બધા એટલા બધા. ના હું તો બોલું જ છું ને. તારી મોરાલીએ જોને મોયને એકાન તારી મોરાલીએ મોયને ગર્વમાં ઘેલો કીધો.
આખો જે આ વિડીયો શૂટિંગ એ જાનકી સ્ટુડિયો અને આપ જ્યાં બેઠા છો ત્યાં અમારા શબ્દને મઢીને તમારા સુધી પહોંચાડે ઘાટવડનું રાજ સાઉન્ડ એમણે પણ તાળીના ગળાથી વધાવો. ખૂબ સારા સાઉન્ડ છે. ગીતો એને વર્ષો પહેલા ગાયેલા ખાધી જ કડી લેવી છે, પછી મારે તમારે વાતો જ કરવી છે. વાપરો છે આમાં હરવા હાદની. કૃષ્ણની વાહળી કેવી છે? હરવા હાદની. આ હાર્મોનિયમ છે. આમાં 36 રાગ, એક એક રાગની અનેક રાગીણી. આમાં માયાયરનું પાંચું નો આવે. પંડિત જસરાજજી જેવી વ્યક્તિ અને લતાજી જેવા એમ કહેતા હજી અમે કિનારે કિનારે આટા મારીએ છીએ, બાકી મહાસાગર તો બાકી છે. અને અકબર અને તાનસેન નૌકા વિહાર કરતા હતા ત્યારે તાનસેન ને કહે છે અકબર કે आपके पास कितनी कला है, बहुत सुरीले हैं आप. ત્યારે એને દરિયાના અંદરથી પાણીનું ટીપું હથેળી મૂકીને કીધું પૂરા સંગીત બાકી है, मेरे पास केवल एक बिंदु है. તો આમાં આપણું આવે શું? પણ કૃષ્ણની વાહળી ખાલી હાદની છે. એ હાદનો માયો આયર ખરો, કારણ કે હાદના મૂળ બાપા 3 પ્રકાર: હરવો, નરવો ને ગરવો. કોઈ હરવો ગાય, કોઈ નરવો ગાય, કોઈ ગરવો ગાય, કોઈ. અને ત્રીજી ને છેલ્લી વાત કે જ્યાં સ્તુતિ પૂરી થઈ જાય, સંગીત પૂરું થઈ જાય, સુર પૂરા થઈ જાય, કેદારોય નો હાથમાં આવે ત્યારે છેલ્લે હાદ જ કામ આવે છે. અને હાદ કરો ને તમારા અંદરથી, કારણ કે હાદમાંથી જ નાદ પ્રગટ થાય. અને હાદ કરે ત્યારે એને હાબદું થાવું જ પડે છે. પછી દ્રૌપદી હાદ કરે તોય ભલે, મીરા હાદ કરે તોય ભલે. હાદ કરું ન્યા આવજે મોગલ, હાદ કરું ન્યા આવજે. હાદ કરું ન્યા આવજે મોગલ, હાદ કરું ન્યા આવજે. આયર તને વિનવે મોગલ, હાદ કરું ન્યા આવજે.
મતલબ કે આ દેશના ગીત, આ દેશના લોકગીત, આ દેશના ભજન એ માણસને સત્માર્ગ દેખાડે છે. એક પણ તમે લોકગીત જૂનું લઈ ગયો એ ભજનને હારે હાલું જાતું હોય, એમાં કાંઈક વળાક છે. અત્યારના ગીતોને હું ટીકા નથી કરતો, પણ અત્યારના ગીત હાવ નથી વશમાં આવ્યું. બંબઈ से गई पूना, पूना से गई दिल्ली, दिल्ली से गई पटना, फिर भिन्न मिला सजना. તો ગરાળ મોઠા ને ગાંગડા બાજુ એ તને હું વાંધો હતો, ત્યાં ઠેઠ દિલ્હી ને ગોવા ગઈ. આ ગીત નથી, આ મનોરંજન છે. હે પણ મારે એક આ તમે કીધું એટલે મારે એક પ્રસંગ મને યાદ આવ્યો. હું દીકરીની વાતો કરતો હતો, મારી માતાઓ બેઠી છે. સાહેબ 7 દીકરા હોય ને, પણ કહેવાય ગયો જેના ઘરમાં એક દીકરી ન હોય ને ત્યાં સુધી બરોબર બાપ નથી કહેવાતો. અને આ દેશના દીકરાઓએ કદાચ બાપને માવતરને તરસોડ્યા હશે, પણ આ દેશની દીકરી ભલે તમે હારે વહી ગઈ, પણ એના કાળજામાં કોઈ દી માવતરને દીકરીએ કોઈ દી તરસોડ્યા ન હોય, દીકરી ન કાઢી શકે. અને કહેવાય ગયો સાહેબ કે રાવણની ઘેરેમાં જો એખાદી દીકરીનો જન્મ થયો હોત ને તો રાવણની હિંમતના હાલતમાં જાનકીનું અપહરણ કરવાની. અને બીજું કહેવાય ગયું કે મહારાજ દશરથના ઘરે જો એક દીકરી હોત તો ભલે કઈ કઈ વચન માગી લે, પણ આ દેશની દીકરી એમ કહેવાય કે માવતરના પગમાં વાળોટી જાત, એના ભાઈને વનમાં ન જવા દે. એટલો દીકરીમાં પ્રેમ હોય. દીકરી બાપનો પ્રેમ એટલો, બેન ભાઈનો પ્રેમ એટલો. આ દેશની દીકરીનું પાત્ર જુદું છે. એનો એક નાનો પ્રસંગ. ગામડું ગામ, નાનો માણા વાયુ ખોદી ખોદી પોતાનું પેટ ભરે. આપણે કહેવત છે ને, નબળા વરહે અધિક માસ. દીકરીનો એના ઘરે જન્મ થયો ને દીકરી 2 મિનિટમાં બેહી જાય. 2 મિનિટ ખાલી દીકરીનો પ્રસંગ લઉં છું. 2 મિનિટ બેહી જાય. 2 મિનિટ ખાલી. આ બધા બહેનો બેઠા છો એટલે જ આ પ્રસંગ લીધો છે, બાકી અમે તો અમારી પાસે તરત આગળ. કારણ કે આપણો ડાયરો તો તમે ઉના પ્રોગ્રામ હોય તો સાંભળવા આવી શકો, આમ ઠેઠ માની લો ને વેરાવળ સુધી પ્રોગ્રામમાં આવી શકો, પણ આપણી માવુને તો જ્યારે આવો ઘરને આંગણે કાર્યક્રમ હોય ત્યારે જ એને કાર્યક્રમ માણવાનો અવસર મળતો હોય છે. એક લાઈવ કાર્યક્રમ લાઈવ હોય છે સાહેબ. આને એ તો અમે ખાલી બહુ ટ્રાફિક છું ખાલી બેહાડવા કહેતા હોય કે અમારામાં જોવા જેવું કઈ છે નહીં, તો ટીવીમાં ન જોઈ લે 20 રૂપિયાની સીડી લઈને આ શું કામ. પણ એક લાઈવ ની એક મજા હોય છે બાપા. કારણ કે સીડી જોવી ને એ તો નળનું પાણી છે, તો ટાંકો ભર્યો હોય લઈ લેવા. આ તો વહેતી સરિતા છે. લાઈવ પ્રોગ્રામ હોય ને એક વહેતી સરિતા હોય છે. એટલે આ વાત ઉપર છે જાઓ, મને આ વાત ગમે છે કે નાનો માણા ઘરે દીકરીનો જન્મ થયો. દીકરી 1.5 વર્ષની થઈ અને દીકરી માને, દીકરીની જે માં હતી એને કંઈક મોટી બીમારીથી એની માનું અવસાન થાય છે. અને કહેવાય ગયો સાહેબ સમાજમાં એવી ઘણી ઘટનાઓ ઘટી છે. નાનપણમાં દીકરો હોય ને માં ગુજરી ગઈ હોય અને બાપ પાસે દીકરા જે ઉછર્યા છે એમાં કદાચ સંસ્કારમાં ખામી રહી ગઈ હોય, કદાચ બાપની ગેરહાજરી હોય ને જનેતાએ જેને મોટો કર્યો હોય ને શિવાજી જેવો થઈ શકે છે. કારણ કે માં સંસ્કાર, એનો અર્થ આપણે સંસ્કાર નથી આપ નહીં, પણ આપણે આપણા કામમાં હોય. આપણે જે માં સંસ્કાર આપીએ કે ગુરુ સંસ્કાર આપીએ કે એટલું બાપ ના આપી શકે. બાપ તો વધી ધોહરું કે હાંબીડો લઈએ કે આ માં દીકરાને દવા પાતી હોય, બીજા મારો દીકરો એ ડાયો ગોળની કાકરી મોઢામાં દઈ દે, ઘડી ગીળું મોઢું કરી અને ફટ દીને ઓહડ પાય નાક દબી દે ધડ. આ પ્રયોગ બાપ કરે કોક દીજો પાય ઓહડ ન પવાય આપણે દે સાહેબ. વાતું થાય. મેં અમથું નહીં કીધું હોય કે આ દેશના પુરુષની તેવડ નથી કે આ દેશની સ્ત્રીની, કે આ દેશની જગદંબાની તોલે આવી. એક દી રોહડામાં તો રહેજો, કોઈ ઘીરે ન હોય ત્યારે જાડો હાડલો ઓઢવો, પછી રોહડામાં લોટ બાંધવો, કુતરો ભાત વીકતો એવું થાય કોઈ દી. પણ અત્યારે થોડું ઘણું એ ઈચ્છું છે. આ શહેરમાં રહેવા ગયા ને
ઘરે કામવાળીઓ રાખે ને પોતે જીમમાં જાય, કારણ કે હિમ મૂકે ને જીમમાં જવું જ પડે, કાં હિમ ને કાં જીમ. તો ઘરે કામવાળીઓ રાખો છો એના પગાર દેવાના, જીમના પગાર દેવાના, તો તમે જ પોતા મારો ને.